ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તાનું નામ છે મૂરખને શિખામણ ના અપાય. એક બગીચો હતો. બગીચામાં ઘણા બધા પંખીઓ ત્યાં ઝાડ ઉપર પોતપોતાના માળા બનાવીને રહેતા હતા. એમાં એક સુગરી પોતાનો સુંદર કલાત્મક માળો બનાવીને એમાં રહેતી હતી. આવતા જતા બધા લોકો આ સુગરીના માળાને જોઈ અને એની કરામતના વખાણ પણ કરતા હતા. હવે આ બગીચામાં રોજ એક વાંદરાઓનું તોફાની ટોળું ત્યાં આવે, ધમાચકડી મચાવે, એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદે, બધું તોડફોડ કરે અને એ લોકો એક જગ્યાએ ટકીને શાંતિથી બેસી જ ના રહે. આખો દિવસ બસ ધીંગામસ્તી જ કર્યા કરે. હવે ધીરે ધીરે કરતાં વરસાદના દિવસો પાસે આવવા લાગ્યા અને પછી એક દિવસ તો આકાશમાં વાદળા બરાબરના ઘેરાયા અને ધીરે ધીરે કરતાં વરસાદ વરસવાનું શરૂ થયું. એવામાં એક વાંદરો આ વરસાદમાં પલળતો બરાબર આ સુગરીના માળાની નીચે આવીને બેઠો. એ તો તારથી થરથર ધ્રુજતો હતો, કારણ કે પવન પણ જોરદાર ફૂંકાતો હતો અને પાછો પલળતો હતો પણ ખરો. આ બધું પેલી સુગરીએ જોયું એટલે સુગરીથી તો બોલ્યા વગર રહેવાયું જ નહીં. એને કીધું, એકદમ પોતાના માળામાંથી બહાર ડોક્યું કાઢ્યું અને કે, અરે વાંદરા ભાઈ, આમ વરસાદમાં પલળો છો શું કરવા? ક્યાં સુધી તમે આવા એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદકા મારી અને તમારી શક્તિને વેડફી નાખશો? એના કરતાં એક સરસ સલામત એક મારી જેમ એક ઘર બનાવી તમે રહેતા હોવ તો તમારે આમ ટાઢ, ગરમી, વરસાદમાં તમારે આવું બેઘર બનીને બધું સહન તો ના કરવું પડે ને. મારું માનો અને હવે ધમ પછાડા મૂકી દો અને તમારા માટે એક સલામત ઘર બનાવી દો. હવે વાંદરાભાઈને તો પેલી સુગરીની આવી સુફિયાણી વાતો સાંભળીને એમનો પિત્તો ગયો. એક તો વરસાદમાં પલળતા હતા, પાછો ટાળથી થરથર કરીને ધ્રુજતો હતો. એટલે એને તો એકદમ ગુસ્સાથી પેલી સુગરીને કીધું કે, એ સુગરી, ચીબાવલી ના બન, ડાહી બેન બનવાની તો કોશિશ જ ના કરીશ. તું મને શિખામણ આપવા બેઠી છું? તું છું આટલી અમથી ટેણી નાની ટચુકડી, મારા પંજા જેટલી છું તું, અને તું મને શિખામણ આપીશ? મને બધી ખબર પડે છે મારે શું કરવું. અને તને તારા ઘર ને તારા માળાનું બહુ અભિમાન છે ને, તો હવે તું જો, લેતી જા. એમ કહીને વાંદરાભાઈએ તો એક ક્ષણનો કંઈ પણ વિચાર કર્યા વગર સીધી મારી એક મોટી ઊંચી છલાંગ અને પેલા ડાળી પર લટકેલા સુગરીનો માળો હતો ને એની પર પંજો મારી અને માળાને ફેંકી દીધો નીચે. સુગરી તો તરત ઉડી ગઈ અને માળો તો આખો તૂટીને નીચે પડ્યો. સુગરી બિચારી ડાળી પર બેઠી રડતી અને જોવા લાગી ને પેલો વાંદરો તો ખી કરીને હસતો હતો. પછી સુગરીને મનમાં થયું કે અરે રે, મેં આ મૂરખને શું જોઈને મેં એને શિખામણ આપી? લોકો સાચું જ કહે છે કે મૂરખની આગળ જ્ઞાનની વાતો કે શિખામણ બધું સાવ નકામું છે. હું તો એનું ભલું ઈચ્છવા ગઈ પણ મેં તો મારી જાતનું જ નુકસાન કરી દીધું. હવેથી હું ક્યારેય કોઈ પણ મૂરખને શિખામણ નહીં આપું. એમ કરી અને ત્યાંથી રડતી કાયમને માટે એ બાગ છોડીને જતી રહી. એટલે બાળકો, મૂરખને ક્યારેય શિખામણ ના અપાય. એકડો સાવ સળીકડો ને પગડો દિલે તગડો. એકડો સાવ સળીકડો ને પગડો દિલે તગડો. બંને મથમ બથા બાજી કરતા મોટો ઝઘડો. એકડો સાવ સળીકડો
ત્રગડો તાળી પાડે ને નાચે તાતા થઈ. ત્રગડો તાળી પાડે ને નાચે તાતા થઈ. ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઉતરી ગઈ. ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઉતરી ગઈ. પાંચડો પૈડા ખાતો એની છગડો તાણે ચોટી. પાંચડો પૈડા ખાતો એની છગડો તાણે ચોટી. સાતડો છાનો